નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1688મો એપિસોડ અને 1688મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કોણે કરી ધારાસભ્યની સળી. મેહોણી ભાષામાં કહું તો કોણ કરે છે નેતાજીની હળી. બીજો મુદ્દો છે કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા. જી હા, ખેડૂતો પાસેથી 100 રૂપિયા વસૂલાય છે. એનો પર્દાફાશ પણ કરવો છે, સરકાર સુધી એ વાત પહોંચાડવી છે. ત્રીજો મુદ્દો છે પ્રમાણિકતાનું પોસ્ટર. એક અધિકારીએ એની ઓફિસમાં એક એવું પોસ્ટર લગાવ્યું છે જેને દિલને છૂયું છે, દિલને સ્પર્શ કર્યો છે એવું પોસ્ટર લગાવ્યું છે, કારણ કે પોસ્ટર પ્રમાણિકતા માટેનું છે. પણ શરૂઆત નેતાજીને ફોન આવે અને હાથ ધ્રુજવા લાગે એવી સળી કરાવવાવાળા વ્યક્તિના મુદ્દાથી. જનપ્રતિનિધિ એટલે નગરસેવક, કોર્પોરેટર, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય, સાંસદ સભ્ય, મંત્રીશ્રી, આ બધા જનપ્રતિનિધિ કહેવાય. આ બધા જનપ્રતિનિધિ ચૂંટણી પ્રચારમાં હાથ જોડતા 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 આપણા વિસ્તારમાં આવે અને આપણને કહે પણ ખરા, ગમે તે કામ પડે ને તો અડધી રાતે ફોન કરજો, હું ઉપાડીશ, તમારું કામ કરી આપીશ. કદાચ કેટલાક ધારાસભ્યો, કેટલાક સાંસદો અડધી રાત્રે ફોન ઉપાડતા પણ હશે, પણ કેટલાક ધારાસભ્યો, કેટલાક સાંસદો અડધી રાત્રે તો ઠીક, દિવસ દરમિયાન પોતાના વિસ્તારના નાગરિકો ફોન કરે છે, મતદાતાઓ કામ માટે ફોન કરે છે તો પણ નથી ઉપાડતા. કેટલાક ધારાસભ્યો અને મંત્રીઓના પીએ પાસે એમના ફોન હોય છે. એવો જવાબ મળે છે સાહેબ વ્યસ્ત છે, મંત્રીજી મિટિંગમાં છે. આ હકીકત છે. પણ બીજી તરફ એ પણ હકીકત છે કેટલાક લોકો શીખી ગયા છે. આવા ધારાસભ્યો સાંસદોને વારંવાર ફોન કરતા રહે, વારંવાર. કોઈ વાર પેલા મંત્રીજી નેતાજી ફોન ઉપાડી પણ લે તો બરાબરના સામેથી ખખડાઈ મારે અને એટલો ઓડિયો વાયરલ કરી દેવાનો. એટલો ઓડિયો વાયરલ થાય એટલે નેતાજીના પગ નીચેથી જમીન સરકી જાય, કારણ કે એકદમ શાંત મગજથી પહેલાં વાત પણ કરેલી હોય, પણ પછી પેલો ફોન કરવાવાળો વ્યક્તિ એમને ઉકસાવતો હોય. ઉકસાવે એટલે એનો ઓડિયો રેકોર્ડિંગ થાય અને મોબાઈલની અંદર ઓટો મોડમાં ઓડિયો રેકોર્ડિંગ થતું હોય. એટલે નેતાજીને હવે ફોન ઉપાડતા ધ્રુજે છે હાથ. ચિંતા એ પણ વાતની હોય છે કે કોઈ આવી બદમાશી ન કરે. સામાન્ય સંજોગોમાં નાગરિકો આવું નથી કરતા, પણ કેટલીક વાર હરીફો આવું કરાવડાવે છે. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ નેતાને, ફૂલસ્ક્રીન દ્રશ્યો પણ જોજો, નેતાજી જતા હોય રોડ ઉપર પ્રચાર વખતે, વિધાનસભામાં જતા હોય જોજો, નેતાજીને હેરાન કરવા હોય તો એમનો હરીફ વ્યક્તિ અમદાવાદ પક્ષનો હોય, વિપક્ષનો હોય, એ એમની જોડે વાત કરાવડાવે કોઈની પણ જોડે, અને વાત કરાવ્યા પછી ઓડિયો ક્લિપ બનાવી અને વાયરલ કરે. અને ભૂતકાળમાં આપણે જાણીએ છીએ સૌથી વધુ ફોન ઉપાડવાવાળા હતા આપણા નીતિનભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી. સીધો ફોન ઉપાડે એટલે લોકો જેમ તેમ બોલે, નીતિનભાઈ સીધો ચોખ્ખો જવાબ આપી દે. ચોખ્ખો જવાબ આપ્યો એટલે પાછો વાયરલ કરવાનો. અનેક વાર આવું થાય છે. એટલે જ તાજેતરમાં એક એવો જ વિડીયો આવ્યો, ઓડિયો આવ્યો, માફ કરજો, અને પછી વિડીયો આવ્યો, અને એ હતો આપણા ગુજરાતના માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સાહેબ. આપા જુઓ, અરવિંદભાઈ લાડાણી વિશે કોઈ એક વિડીયો બનાવ્યો અને કહ્યું કે અરવિંદભાઈ લાડાણી પહેલાં તો બહુ ડાઈ વાતો કરતા હતા, કોંગ્રેસમાં હતા એટલે, પછી ભાજપમાં ગયા એટલે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. દુનિયાભરનું હાલત એવી થઈ કે અરવિંદભાઈ લાડાણીએ પોતે એક વિડીયો બનાવવો પડ્યો અને બધા ગ્રુપોમાં, સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, મીડિયાને આપ્યો કે ભાઈ કોઈ મારી સળી કરે છે, કોઈ સળી કરવા માટે ફોન કરાવે છે. આવો સાંભળી લઈએ સળી કરવાના કાંડ મુદ્દે અરવિંદભાઈ લાડાણીએ શું કહ્યું. નહીં, ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસ હોય, મીડિયા વાળા સમક્ષ આવીને કહેતા હોય. ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય, એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી. એમાં એક ક્યાંક છે ને કવરેજ ના હોય ને ક્યાંક મિટિંગમાં હોય, પછી વિડીયો આવે ને પછી હું જોઈ લઉં, પછી મારે એને ફોનમાં જવાબ દેવાનું થતો નથી. એને મને રજૂઆત તો કરી દીધી.
જોયું આ ધારાસભ્યશ્રીએ શું કહ્યું? જો કે અમે ધારાસભ્યશ્રીને સવારથી પૂછવા માગીએ છીએ કે સાહેબ કહો તો ખરા સળી કોણ કરે છે, પણ જો કે હવે ધારાસભ્યશ્રી મળતા નથી, કારણ કે એ પણ થાક્યા હશે આ ઓડિયો અને વિડીયો વાયરલ થયા પછી. પણ હા, એ પણ તો ક્લિપ જોઈ લઈએ જેના બેઝ ઉપર ધારાસભ્યશ્રીએ એમ કહેવું પડ્યું કે કેટલાક લોકો સળી કરે છે. એ વિડીયો પણ જોઈ લઈએ. અને પક્ષના નેતાઓ જ્યારે મત જોતા હોય ત્યારે તમને હાથ વખત ફોન કરે છે, એના કાર્યકર્તાઓ તમને હાથ વખત ફોન કરે છે અને આજીજી કરે છે. પણ જ્યારે સુટાઈ ગયા પછી જ્યારે આપણે ખેડૂતોને જ્યારે જરૂર પડે છે, આમ પબ્લિકને જરૂર પડે છે, ત્યારે કોઈ ફોન ઉઠાવતું નથી. અરવિંદભાઈ લાડાણી ધારાસભ્ય જે અમારા માણાવદર વિસ્તારના જ્યાં ખેડૂતોને માવઠું થયું પછી એક ખેડૂતોના એને ફોન નથી ઉપાડ્યા, એની બધી સાબિતી મારી પાસે છે. મેં એને અનેક વખત તે પછી ફોન કર્યા છે, વેઇટિંગમાં ફોન આવતો હોય છતાં મને ફોન સામો નથી કર્યો, મારો એક પણ ફોન નથી ઉપાડ્યો. અમે અન્ય ધારાસભ્યોને પણ આજે પૂછ્યું કે ખરેખર તમારી કોઈ સળી કરે છે ખરું, કે પછી તમે લોકો ફોન નથી ઉપાડતા એટલે નાગરિકોનું આવું ફ્રસ્ટ્રેશન આવે છે? એ પ્રતિક્રિયાઓ પણ જોઈ લઈએ. તમે ગુડ ફેઇથમાં તો સારી ભાષામાં પણ કંઈક વાતચીત કરો, રમૂજની વાત કરો તો પણ હવે લોકો એનું આપણે બધા જાણીએ છીએ તે બધું ઓટોમેટિક ટેપ થતું હોય છે અને પછી એ વાયરલ કરે છે. અને એ વાયરલના કારણે જે ધારાસભ્ય અથવા વિશિષ્ટ વ્યક્તિ છે એનો કોઈ ઈરાદો નથી હોતો, તો પણ બજારમાં એની સાપ ખોટી પડતી હશે એવું મારું વ્યક્તિગતપણે માનવું છે. એટલે આપણને ઠીક ન લાગે તેની સાથે વાત નહીં કરવી, અને વાત કરીએ તો સંયમપૂર્વક વાત કરવી એવું મારું માનવું છે. કાર્યકર્તા કે પ્રજાના ફોન આવતો હોય તો અમે એને જે પણ સાચી હોય માહિતી આપતા હોય છે. તો ઘણીવાર હમણાં ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે ઘણા લોકો ધારાસભ્ય બુશ કરવા માટે બી ફોન કરીને વારંવાર રન કરતા હોય, એવા પણ દાખલાઓ જોવા મળ્યા છે. પણ અમે તો ફોન ઉપાડીને જે બી લોકોની રજૂઆત હોય એના કામો કરીએ છીએ. અમારા અનુભવ પ્રમાણે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કોઈ વિપક્ષના લોકો જાણીબૂજી અને કોઈ ખોટી મેટર ઊભી કરી અને ફોન કરતા હોય, અવારનવાર હેરાન પણ કરતા હોય. તો ક્યારેક એવું બન્યું હોય કોઈ પણ ધારાસભ્ય છે 24 કલાક અને 7 દિવસ સતત લોકોના સંપર્કમાં રહેતા હોય છે, લોકોની વચ્ચે રહી અને લોકોના કામ કરતા હોય છે. ના એટલે હવે અમે એમને ખ્યાલ આવી ગયો. હવે આ રીતના જે કેટલાક લોકો અમને ખોટી રીતના અમારી વાત કઢાવવા માટે અથવા તો કોઈ અમને કોઈ રીતના ખોટી રીતના ફસાવા માટે કે ટાર્ગેટ બનવા કોઈ કેસની અંદર કોઈ વિષયમાં, તો એવા અમને હવે ખ્યાલ આવી ગયો. 1 2 4 5 વખત આવું બન્યું, હવે મને ખ્યાલ આવી ગયો એટલે હું એની રીતના જવાબ આપું છું. આ જ મુદ્દે વાત કરવા માટે સંજયભાઈ કોરડિયા જૂનાગઢના ધારાસભ્ય, ડૉક્ટર કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય. કિરીટભાઈ, સંજયભાઈ જોડે જવું એ પહેલાં તમને પૂછી લઉં, તમારી કોઈએ તો હળી કરી જ હશે, ફોન ઉપર વાત કરી, તમારી કોઈ હળી તો કરી જ હશે? જો રોનકભાઈ, સૌથી પહેલાં તો પ્રજા ત્યારે તમને મત આપે છે તમારા ઉપર ભરોસો મૂકવાનો, અને ભરોસો મૂકી અને તમને જ્યારે મત આપ્યા હોય ત્યારે તમારી પહેલી એક પ્રજાના પ્રતિનિધિ તરીકે ફરજ બને છે કે ગમે ત્યારે લોકો તમને ફોન કરે તો તમારે ફોનનો જવાબ આપવો પડે. અને તમે કહ્યું તમારી કોઈએ સરી કરી છે. મને 8 વર્ષની અંદર મારા એક પણ વિસ્તારના કે વિસ્તાર બહારના એક પણ વ્યક્તિએ મારી સાથે આવી કોઈ સરી કરવાનો પ્રયાસ કર્યો નથી. એટલા માટે કે અમે સરી કરે કોઈ એવો કોઈ પ્રશ્ન રાખ્યો જ નથી. અમે સતત પ્રજાના વચ્ચે રહીએ છીએ. 1 વર્ષની અંદર 4 થી 5 વાર અમે ગામડાનો પ્રવાસ કરીએ છીએ. અમારું ઓફિસનું કાર્યાલય છે એ સોમથી શનિ ઓફિસનું કાર્યાલય સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. મારી ઓફિસની અંદર 2 માણસો સતત બેઠેલા હોય છે. સોમવારે અને ગુરુવારે હું જાતે ઓફિસે બેઠો હોઉં છું. એટલે સરી કરવાનો પ્રયાસ અમારી ઉપર કદી થયો નથી. પરંતુ પ્રજાએ જ્યારે તમારા ઉપર ભરોસો મૂક્યો હોય ત્યારે તમારે સંયમતાથી જવાબ આપવા જોઈએ. ઘણીવાર લોકો ઉશ્કેરવા માટે તમને ખોટા ફોન કરતા હોય છે, પણ એ ફોન આવે તો તમારે સમજી જવું જોઈએ તમે લોકોની વચ્ચે રહેતા હોય છો પ્રતિનિધિ તરીકે. રોજ 200 થી 500 તમારા ઉપર ફોન આવતા હોય, લોકોના 200 થી 500 લોકોને તમે મળતા હોય, તો માણસની સાયકોલોજી તમારે સમજી અને એ પ્રમાણે જવાબ આપવો જોઈએ.
બાકી સરી કરવાનો કોઈ ખોટી રીતે કોઈ પ્રયાસ કરતું નથી. અને અરવિંદભાઈ લાડાણીએ કહ્યું કે અમને સરી કરે છે, તો અરવિંદભાઈ જ્યારે કોંગ્રેસમાં ધારાસભ્ય હતા ત્યારે તો એમને કોઈ સરી કરતું નહોતું. એટલે આ એમના પાર્ટીના લોકો સરી કરે છે કે ભાજપના લોકો સરી કરે છે, એ તમે અરવિંદભાઈને પૂછો કે તમને કોણ સરી કરે છે કે સરી કરાવે છે. કોંગ્રેસની અંદર તો ક્યારેય આવો આક્ષેપ એમને કર્યો નથી. એટલે આ ભારતીય જનતા પાર્ટીની મને કદાચ લાગે છે કે એમના કોઈ હરીફ ઉમેદવારો આ રીતે અરવિંદભાઈને પરેશાન કરવા માટે એ સરી કરતા હોય, પણ અરવિંદભાઈએ પણ સમજવું જોઈએ કે આવા લોકોને કઈ રીતે એમની સાથે વર્તવું અથવા એમની સાથે કઈ રીતે જવાબ આપવો. કિરીટભાઈ જોડાયેલા રહેજો. મારી જોડે સંજયભાઈ જોડાયા છે. સંજયભાઈ, ખરેખર શું થતું હોય છે? ખરેખર શું થતું હોય છે? નેતા મોટા બની ગયા, ફોન નહીં ઉપાડતા એટલે પછી બધા ઉશ્કેરીને ફોન કરે છે કે નેતાઓને ઉશ્કેરવા માટેનો આ ખેલ ચાલુ થઈ ગયો? રોનકભાઈ, એવું હોતું નથી. આ પ્રક્રિયાઓ તો કાયમી ચાલુ રહેતી હોય છે, પણ અત્યારે જે સોશિયલ મીડિયાનું નેટવર્કિંગ ચાલી રહ્યું છે એટલે હવે લોકોને એવું થાય છે કે આ નેતા હોય કે કોઈ એવા વ્યક્તિ હોય તો આ પરિસ્થિતિ ખાલી નેતાઓ પૂરતી નથી. આપણે જોઈએ તો સમાજના આગેવાનો પણ ક્યારેક ક્યારેક વાત કરતા હોય તો આ લોકો બધી રીતે અમુક લોકોની એવી આદતો જ હોય છે. અને છતાં પણ કિરીટભાઈ કીધું ને કે આ ભાજપમાં આવ્યા પછી થયું, કારણ કે કોંગ્રેસમાં તો કોઈને હળી કરવાનો વિષય જ નહોતો, એટલે એમાં કાંઈ વિષય જ ન આવતો એને હળી કરવી, કારણ કે એમાં કોઈ અપેક્ષા જ નથી. અપેક્ષા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પાસે હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પાસે હોય છે, એટલે લોકો કોલ કરતા હોય છે. અને ક્યારેય એવું નથી હોતું, પણ એનો જવાબ આપણે કઈ રીતે આપવો, પ્રત્યુત્તર આપવો, લોકોની અપેક્ષા હોય છે. ક્યારેય વાર લોકો સાચી વાત પણ કરતા હોય છે અને આપણે સમજફેર પણ થતી હોય છે. અને ક્યારેક ખેડૂત છે તો પરેશાન થયો હોય તો એનામાં ગુસ્સો હોય, સ્વાભાવિક છે, તો એનો એક પ્રજાના પ્રતિનિધિ તરીકે આપણે એને જવાબ આપવો. અને ઘણી વખત કોઈ વિરોધ પક્ષના લોકો હોય, આપણા વિરોધી વ્યક્તિગત લોકો હોય, એ હેરાન કરવા માટે આવું કરીને આપણી પાસેથી ઉશ્કેરીને બોલાવવા માગતા હોય છે, તો આપણે એને કઈ રીતે સ્વયંથી જવાબ આપવો? દરેક લોકોને આવતા હોય. પછી હમણાં કિરીટભાઈ કીધું ને અમને કોઈ દી નથી આવ્યો, પણ આવતો જ હોય. પછી પાછા એ બોલ્યા હતા કે અમને આવતો હોય પણ અમે એને જવાબ આપી છે. આવતા તો હોય જ છે. અને અમુક લોકોની આદતો હોય છે. અને ધારો કે ચૂંટણીમાં અમે બોલ્યા 24 કલાક ફોન કરજો, આ રિયાલિટી છે. કોઈ પણ જગ્યાએ ચૂંટણીમાં અમે છીએ સ્ટાર્ટિંગમાં કહું તો મારી પાસે રોનકભાઈ સ્ટાર્ટિંગમાં રાતે ઘણી વખત 1:30-2 વાગે ફોન આવતા, ગટર ભરાણી છે, અહીંયા રસ્તો ખરાબ છે, એટલે હું કંઈ વાંધો નહીં, મને એડ્રેસ અને તમારી જગ્યાનો ફોટો મોકલી દઉં, કહી દઉં. પછી આજે 1:30 વાગે આવ્યો હોય ને કાલે કામ કરી દઉં સવારમાં, અને રાતે 2:30 વાગે પાછો ફોન કરું કે ઓલું કામ થઈ ગયું, તું જોઈ લીધું છે? તો એવું અઠવાડિયું 2-4 મહિના ચાલ્યું. પછી લોકો સમજી ગયા કે આનો કામ તો કરી દે છે, પણ પાછો બીજે દી 3 વાગે ફોન કરે છે. 2 વાગે રાતે કર્યો તો આપણે 3 વાગે તેને કરી શકી. તો એને ખ્યાલ આવે કે આવી રીતે ખોટી રજૂઆત ન કરાય. પ્રતિનિધિને રજૂઆત કરવાનો દરેક લોકોનો હક છે, એનો સમય છે. 24 કલાકનો મતલબ એવો છે કે રાતે ઇમરજન્સી કોઈ પણ કામ આવ્યું, કોઈ હોસ્પિટલનું કામ આવ્યું, કોઈ એવી જગ્યાએ કોઈ બનાવ બન્યો છે કે અનિચ્છનીય બનાવ છે, તો એની અંદર ધારાસભ્યની ફરજ છે, કોઈ પણ પ્રતિનિધિની ફરજ છે. ધારાસભ્ય હોય, ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે કોઈ પણ પાર્ટીનો કાર્યકર હોય, એની ફરજ છે. અને કાર્યકરો કામ કરતા જ હોય છે. પણ આ મતલબ છે આપણે 24 કલાકનો મતલબ એવું છે કે આજે મગફળી માટે શું કર્યું સરકારે, એ રાતે 2 વાગે નથી પૂછાતું, એ સવારથી સાંજ સુધી એ પૂછાય છે પ્રશ્ન 100%. એટલે આ મતલબને કંઈક અલગ રીતે લોકો અને એને અમુક લોકોને આવા લોકો ઉશ્કેરતા હોય છે. અને ખાસ કરીને વિરોધ પક્ષના લોકોને એવું છે કે શાસક પક્ષના ધારાસભ્ય હોય કે એમના કોઈ પણ પદાધિકારી હોય તો એમને કઈ રીતે બદનામ કરવા. એટલે આવા ગ્રામ્ય વિસ્તારના નાના નાના લોકોને ઉશ્કેરીને એના અંદર પણ ભાવ ન હોય પણ આવા પ્રયત્નો કરતા હોય છે. એટલે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોને દરેક પ્રશ્ન પૂછવાનો હક છે. ધારાસભ્ય તરીકે આપણે એને કઈ રીતે સારી રીતે જવાબ આપી શકીએ છીએ. અને બધું શક્ય નથી 100% કોઈ પણ વસ્તુ, કોઈ પણ ધારાસભ્ય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, 100% કોઈ પણ વસ્તુ શક્ય નથી, પણ પ્રયત્ન 100%નો હોય છે. એટલે આ બધી વસ્તુઓ આવી ખૂબ મહત્વની છે કે એની અંદર લોકોની વાત આવતી હોય, સમજવા જોઈએ લોકોને, લોકોની લાગણી પણ સમજવી. કિરીટભાઈ, તમે કહ્યું કે અમને કોઈ સળી નહીં કરતું, અને સંજયભાઈએ કહ્યું કે વિપક્ષમાં છો એટલે તમને ના કરે, પણ મને તો એ ખબર બી છે કે તમને સળી કરીને સીધા બીજેપીમાં લઈ જાય. સળી એક બે સળી થાય એટલે કૂદકો મારી બીજેપીમાં જાય, બરાબર ને કિરીટભાઈ?
પણ સંજયભાઈ એમ કીધું કે તમે લોકો ઉશ્કેરીને સળી કરાવડાવો અને આવો ફોન કરાવડાવો. જુઓ રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય અને એમને કોઈ કોંગ્રેસનો વ્યક્તિ ખોટી રીતે ઉશ્કેરણી કરે તો પત્રકારો ઉપર ખોટી ફરિયાદો કરી દેતા હોય છે, તો કરી દો ને. જો કોંગ્રેસનો કોઈ કાર્યકર હોય તો ફરિયાદ કરો એના ઉપર ખોટી રીતે એને બદનક્ષી કરવાની કે હેરાન કરવાની કે આઈટી એક્ટ પ્રમાણે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર ગયા પછી મેં કહ્યું કે અરવિંદભાઈ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એમને કોઈ સરી નહોતું કરતું. એ ધારાસભ્ય હતા, લોકોના કામ કરતા હતા, એક્ટિવ હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી રોનકભાઈ એવું છે કે ચૂંટણીની અંદર જીતવા માટે ભારતીય જનતા પાર્ટીની અંદર કાં તો અધિકારીઓ કામ કરતા હોય, ચૂંટણી પંચ કામ કરતું હોય, કાં તો એમની સિસ્ટમ ગોઠવેલી હોય. એટલે એમને કાર્યકરોની કંઈ લોબી પડી હોતી નથી. એમની આખી બૂથ લેવલની કામગીરી એ પેઇડ માણસો કરતા હોય છે, એનું પૈસાથી કરતા હોય છે. કોંગ્રેસની અંદર અમારે એવું નથી, અમારે જાતે મહેનત કરવી પડે છે, લોકોને કાર્યકરોને સાચવવા પડે છે. એટલે ભાજપમાં ગયા પછી મને કદાચ એવું લાગે છે કે અરવિંદભાઈને એવું થઈ ગયું હોય કે મારે તો હવે લોકોની જરૂર નથી, પ્રજાની જરૂર નથી, હું તો ફરીથી અમારા સંગઠનના લીધે અથવા અમારી જે લોકોને જીતાડવાની સિસ્ટમ છે એના લીધે જીતી જઈશ. એટલે એમને ખેડૂતોને આવા પ્રશ્નો અથવા જવાબો આપ્યા છે. અને મેં એમના નિવેદનની એ પણ સોંપ્યું કે ધારાસભ્ય કાર્યાલય ખોલવું કે ના ખોલવું એની મરજીની બાબત છે. એવી મરજી શાની હોય ભાઈ? તમારા મત વિસ્તારના લોકોએ તમને જ્યારે ચૂંટીને મોકલ્યા હોય તો એમને તમારું કાર્યાલય હોવું જોઈએ, તમે એમને નિયમિત મળતા હોવો જોઈએ. તમે ના મળો તો તમારો પર્સનલ આસિસ્ટન્ટ હોવો જોઈએ. સરકાર તમને પર્સનલ આસિસ્ટન્ટનો 20 કે 25,000 રૂપિયા પગાર આપે છે. એ કોના માટે આપે છે? તમારી ઓફિસના ટેલિફોનનો ખર્ચો આપે છે. એટલે જે તે ચૂંટાયેલા પ્રતિનિધિ અને ખાસ કરીને ધારાસભ્ય કે સંસદ સભ્યએ પોતાના મત વિસ્તારની અંદર એનું કાર્યાલય ખોલવું જોઈએ. અને લોકો એના ઉપર જે ભરોસો મૂક્યો હોય, જે વિશ્વાસ મૂક્યો હોય, એ વિશ્વાસ એને કાયમ માટે રાખવા માટે પ્રજાની સાથે હંમેશા જોડાયેલા રહેવું પડે. જ્યારે તમે જોડાયેલા ના રહો, પ્રજા સાથેનો તમે સંપર્ક તોડવાનો જ્યારે પ્રયાસ કરો ત્યારે લોકો તમને સરી કરવાના. એ સત્ય બાબત છે. અને સરી નહીં, લોકો તમને ઘેર પણ મોકલી દેવાના. પણ આ તો સારું છે કે ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે એમની સિસ્ટમથી જીતી જાય છે. બાકી અમારા જેવી કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટીમાં હોય તો લોકો ઘેર પણ મોકલી દે. આપ જોડાયેલા રહો. હું કિરીટભાઈને પૂછ્યું, સંજયભાઈને પૂછ્યું. સંજયભાઈ, જો એ પણ તો હકીકત છે, અનેક નેતાઓ એવા છે ચૂંટણી પહેલાં જમીન ઉપર દેખાય અને ચૂંટણી પછી જમીન સાથે નથી જોડાયેલા રહેતા, ઉડાઉડ કરવા લાગે. નેતા બની ગયો, મંત્રી બની ગયો, ચેરમેન બની ગયો, સાહેબ બની ગયો, લાલ લાઇટવાળી ગાડી આવી ગઈ, પેટ્રોલિંગ આવી ગયું. સામાન્ય માણસનો એક્સેસ, હવે એકદમ ડિસિપ્લિનવાળી વાત કરેલું, શિસ્તવાળી, સામાન્ય માણસનો એક્સેસ રહેતો નથી ને, એટલે સામાન્ય માણસનું પેલા સિંગમ જેવું થાય, આજા માજી છટકલી, એમ પછી એનું દિમાગ છટકે અને એટલે જ પછી જનપ્રતિનિધિને જેમ તેમ સંભળાવે. આ પણ તો હકીકત છે. સંજયભાઈ, સંજયભાઈ અવાજ મળ્યો? રોનકભાઈ જી હા મળ્યો જી જી. હાલો રોનકભાઈ, ચૂંટાણા પછી જનપ્રતિનિધિની ફરજ ચૂંટાણા પહેલાં આપણે જે ગ્રાઉન્ડ લેવલ હતા એનાથી પણ નીચે, અને અમારે તો પાર્ટીના વાળા વરિષ્ઠ નેતૃત્વ કીધું છે અને કહે છે કે ચૂંટાણા પછી ઝાડની અંદર ફળ આવે છે, અને જે રીતે ઝાડમાં ફળ આવે ને ડાળી નમે છે એમ ચૂંટાયેલા પ્રતિનિધિએ નમવું જોઈએ અને લોકોના પ્રતિનિધિ તરીકે નહીં, લોકોની સાથે કાર્યકર તરીકે રહેવું જોઈએ. અને એ ભારતીય જનતા પાર્ટીનું સ્થિત છે. હમણાં કિરીટભાઈએ સરસ વાત કરી. એને એમ કીધું કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો હોય છે ને એ કરતા હોય છે બૂથ ઉપર, અમારે તો અમારે જ કરવું પડે છે. એટલે એક વિષય એ છે, એને એવું સ્વીકારી લીધું કે કોંગ્રેસ પાર્ટી જેવું કંઈ છે જ નહીં અને અમારામાં કોઈ અમારું નેતૃત્વ નથી. અને અમારે તો ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ હોય, અમારા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા હોય, અમારા અહીંના અધ્યક્ષ જગદીશભાઈ હોય કે અમારા મુખ્યમંત્રી હોય, ગ્રાઉન્ડ લેવલમાં હોય છે ને અમારા પાર્ટીના કાર્યકરો, અમને ખબર ન હોય એટલું કામ પાર્ટીના કાર્યકર તો કરે છે.
અને અમારી જીત છે ભારતીય જનતા પાર્ટીની જે મૂળ તાકાત છે એ અમારા બૂથનો અને અમારા પેજ પ્રમુખનો કાર્યકર છે. એટલે એ કાર્યકરની જીતથી થાય છે અને એ મહત્વનું છે કે અમારી સંગઠનની શક્તિ, અમારું શીર્ષ નેતૃત્વ, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ હોય કે અમારું પ્રદેશનું નેતૃત્વ હોય, એ અમારી ઉપર પણ ધ્યાન રાખે છે અને અમારા કાર્યકરોનું ધ્યાન રાખે છે. આ સૌથી મોટું મહત્વનું પાસું છે અમારું. ખેર મનસુખભાઈ પણ કદાચ જોડાય છે. આ મનસુખભાઈ, આ મારે આટલું જાણવું હતું. જો આ ધારાસભ્યો જોડે તો વાત કરતો હતો, મને એટલું કહો, સામાન્ય નાગરિકો ફોન કરીને હેરાન કરે છે કે પછી નેતાઓ ફોન નથી ઉપાડતા ને એટલે નાગરિકો હેરાન થાય છે? નેતાઓ ફોન નથી ઉપાડતા એવું નથી. નેતાઓ તો છે ને એ અડધી રાતે પણ ફોન ઉપાડે, પણ એનો કેટલાક લોકો એનો દુરુપયોગ કરે છે. કેટલાક ખોટી રીતના કેટલીક વાતો રેકોર્ડિંગ કરતા હોય ને કેટલીક ન વાત કરાવવા જોઈએ પણ કેટલીક વાતો કરાવતા હોય અને અમને ખ્યાલ ના હોય કે કયા એંગલથી વાત કરે છે. એટલે આવા ઘણા નેતાઓના ફોન રેકોર્ડિંગ થતા હોય છે. મારા ભૂતકાળમાં પણ મારા ઘણા રેકોર્ડિંગ ફોન થયા છે અને એનો પછી એનો દુરુપયોગ કરે છે. છતાં પણ હવે અમને ખ્યાલ આવી ગયો છે. કોઈ પણ એવી વાત કરે તો અમને તરત ખ્યાલ આવી ગયો છે. પણ કેટલાક એવા ઘણા નવા નેતાઓને ખ્યાલ ના હોય કે આ કયા એંગલથી વાત કરે છે. જે પહેલા કરતા હમણાં એવો સિસ્ટમ બદલાઈ ગઈ છે. એટલે કોઈ પણ નેતા અડધી રાતે તો ફોન તો ઉપાડે જ છે, એનો કોઈ પ્રશ્ન જ નથી ને લોકોના પ્રશ્નો પણ સાંભળે છે. અમે તો ઘણી વખત તો અડધો કલાક સુધી મોબાઈલ પર કાર્યકર્તા અથવા તો કોઈ પણ જો અજાણો માણસ ફોન કરતા પણ કેટલાક લોકો જાણી જોઈને જ પેલું એક અમને બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય અથવા તો પછી એનો અમારે કોઈ નેતાનો જે સરળતાનો કે એનો સારા સ્વભાવનો દુરુપયોગ કરતા હોય છે. મનસુખભાઈ જુઓ, એટલે અમારે ઘણું બધું સંભાળવું પડતું હોય છે. મનસુખભાઈ જુઓ, તમે કીધું સારા સ્વભાવનો દુરુપયોગ. મનસુખભાઈ પૂરતી વાત માની લઉં, પણ બધા નેતાઓનો સ્વભાવ સારો નહીં હોતો. અને તમને આ ખબર છે, મને આ ખબર છે નેતાઓ કેટલા હવામાં રહેતા હોય છે, બરાબર? કેટલી મીઠી. એટલે મનસુખભાઈ તમારી દરરોજ વાત સાથે સહમત, આજ એ વાત સાથે સહમત નહીં કે અમારા સારા સ્વભાવનો દુરુપયોગ કરતા હોય. નેતાઓ પણ તો દુરુપયોગ કરે ને મતદાતાનો, એ પણ તો થાય છે ને. પછી માણસ હેરાન થતો હોય તો ફોન તો કરે ને મનસુખભાઈ. રોનકભાઈ, વાત આપની સાચી જ છે. એ ઘણા ટુંડે મતી બંને જેવો, બધાનો સ્વભાવ સરખો ના હોય ને. કેટલાક લોકો કંટાળેલા હોય આખો દિવસ ને કોઈ આવો કોઈ એવો વ્યક્તિ હોય. કેટલાક લોકો તો રાત્રે ફોન કરે રોનકભાઈ કે ડ્રિંક કરીને ફોન કરે. હવે એનો જે ભાવાર્થ હોય એને બીજી વાતો કરતા હોય. પણ અમને તો ખ્યાલ આવી જાય છે. ઘણા બધા જે અમને શરૂઆતમાં થોડો અપસેટ થઈ જતો તો આપને ખબર છે, ગુસ્સે પણ થઈ જતો તો પછી મને ખ્યાલ આવી ગયો. પણ હાજી રોનકભાઈ, જી જી, આ પૂરું કરો ને, આ પૂરું કરો. દારૂ પીને ફોન કરે? હાજી, આપણા ગુજરાતમાં દારૂડિયા. હા સર, હાજી રોનકભાઈ, ઘણા એવા લોકો દારૂ ડ્રિંક કરીને ફોન કરે છે. અમને ખ્યાલ આવી જાય એટલે પછી એમની રીતના અમે જવાબ આપતા હોઈએ છે. એમને સમજાવો કેવી રીતે? એવા શરૂઆત જી રોનકભાઈ. હા, એ દારૂડિયાનું ટેકલ કેવી રીતે કરો ફોન ઉપર? હેલો રોનકભાઈ, પણ ખ્યાલ આવી જાય તો શું છે, શરૂઆતમાં તો તમને ખબર જ છે હું ઘણી વખત ગુસ્સે થઈ જતો હતો. કેટલીક વખત આવા લોકો સાથે આવા રેકોર્ડિંગ થયેલા પાછા એવા એ બધા ગ્રુપમાં બધા મૂકે, એમના ગ્રુપમાં. આને મને પછી ખ્યાલ આવી ગયો. પછી એવા લોકોને પછી મારી રીતના હું ટેકલ કરી લઉં, એમને સમજી જાઉં કે આ શું વાત કરવા માંગે છે. એટલે પછી એમની રીતના એમને ગમે એવી રીતના હું વાત કરું. એટલે પછી અમારી આ વાત પછી બીજાને એના ગ્રુપમાં ના મૂકે, એમને ખ્યાલ આવી. એટલે પણ બધા મનસુખભાઈ ના હોય, કેટલાક લોકો ગુસ્સામાં હોય. હું શરૂઆતમાં ગુસ્સે ભરાઈ જતો, તમને ખબર છે. પણ ઠપકો મળતો ખરો? ઠપકો મળતો ગુસ્સે કરતા મનસુખભાઈ તો બહુ ગુસ્સે થઈ જતા. વિડીયો જોવા મોબાઈલ સૌથી વધુ નુકસાન થયું હોય ને તો મનસુખભાઈ ને. હું શીખી ગયો છે હવે, થોડી બધા ખ્યાલ આવી ગયો છે. પણ મોબાઈલ કોણ શું વાત આપણી પાસે શું વાત કરવા માંગે છે. પણ મોબાઈલનો સૌથી વધુ તકલીફ તમને પડી હશે, મેં જોયેલું છે. તમે અધિકારીઓ જોડે વાત કરતા હોય તો કોઈ મોબાઈલથી શૂટિંગ કરી લે,
તમે આપણી સુરતી બોલતા હોય તો કોઈ કરી લે તો આ મોબાઈલનો દુરુપયોગ નેતાઓ માટે તકલીફવાળો તો ખરો. હા. જે રોનકભાઈ વાત તો પણ શું છે, નેતાઓએ સંભાળી લેવું પડે. આખર તો પ્રજા છે ને બધા, મેં કીધું તેમ બધાનો મગજ હરકો ના હોય, બધાના ટુંડે મતે ભિન્ન હોય. બધા કોકના કેટલાક લોકોને રોનકભાઈ અમને ખીજવાની મજા પણ પડતી હોય છે, એવા પણ લોકો હોય છે. જી મનસુખભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ કાર્યક્રમમાં વ્યસ્ત હતા છતાં પણ સમય કાઢ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, સંજયભાઈ સાથે વાત કરું. સંજયભાઈ, આ મોબાઈલની ટેકનોલોજીની તકલીફ તો પડે. જુઓ, તમે પણ મને યાદ છે હોસ્પિટલમાં ગયા હતા અને વિડીયો બનાવી લીધેલો પેલા અધિકારીને ખખડાવતા હતા. એટલે હવે કોઈ એને પોઝિટિવ લે, કોઈ નેગેટિવ લે, ગમે ત્યારે ગમે તે સ્ટિંગ કરી દે અને અનએથિકલ સ્ટિંગ પણ થાય. આ કેટલું ઘાતક નેતાઓ માટે. પહેલાં પ્રાઇવસી રહેતી હતી, હવે પ્રાઇવસી નહીં રહી. જુઓ, કાલ પેલા સાંસદ બોલતા, આપણા મંત્રી બોલતા હતા બરંડા સાહેબ દારૂવાળું, તો કોઈ કે મોબાઈલથી શૂટિંગ કરીને એમને મોકલી દીધેલું. આ કેટલી તકલીફ પડવા લાગ્યા. મોબાઈલમાં કેમેરા આવી ગયા એની. રોનકભાઈ, મોબાઈલની અંદર લોકો કોઈ પણ વસ્તુ રેકોર્ડિંગ કરતા હોય છે. આપણે જે બોલી છીએ એ પ્રજાના હિતમાં, રાજ્યના હિતમાં હોવું જોઈએ, એ મહત્ત્વનું છે. અને નેગેટિવ પોઝિટિવ વસ્તુઓ ખૂબ મીડિયાની અંદર ચાલે છે ને લોકોને પણ ખબર છે. પણ આપણે બધાને ખબર છે કે અમુક વસ્તુ, નેગેટિવ વસ્તુઓને કોઈ દ્વિઅર્થ કાઢી બીજા પાસાની અંદર એમને વાત કરી અને જો લેતા હોય છે તો એની ફેક અલગ દેખાડતા હોય છે. બાકી કોઈ પણ વસ્તુ છે એને તમે પોઝિટિવ વેથી લેવાની, તો એ પોઝિટિવ વેની અંદર તમને કાયમી પોઝિટિવ વાઇબ્રેશન આવશે. અને આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે લોકો પ્લસ માઇનસ બોલતા રહેવાના છે. પણ એક કાર્યકર તરીકે આપણો વ્યવહાર લોકો સાથે કેવો હોય એ સૌથી મહત્ત્વનું પાસું છે કે આપણે એમની સાથે વ્યવહાર કે કરો. આપણે જે બોલ્યા છીએ એ પ્રજાના હિતની વાત છે, સરકારની સારી વાત છે, અને કદાચ આપણી ભૂલ છે તો આપણે સ્વીકારી છીએ. એમાં શું વસ્તુ છે, એમાં કોઈ ભૂલ કરીને સ્વીકારી છે તેમાં નાના નથી થઈ જતા. આ વસ્તુ સૌથી મહત્ત્વની છે. એટલે એને મીડિયા કે સોશિયલ મીડિયાને બીવાને બદલે એમણે એક સારી પોઝિટિવ વાતથી આપણે એની સાથે રહેશું તો ક્યારેય નહીં થાય. તમે ભાગવા જશો તો પાછળ ટોળું મોટું થશે. તમે ઊભા રહેશો ને તો એની અંદરથી રસ્તો નીકળશે. રસ્તો કાઢવાની વાત છે આની અંદરથી, કારણ કે આ તો દિવસે દિવસે વધવાનું છે. આનાથી તમે ભાગતા જવાનો કોઈ રસ્તો જ નથી. આની સાથે પોઝિટિવ વેથી ચાલવાનો રસ્તો છે. કિરીટભાઈ, છેલ્લો સવાલ તમને પૂછી લઉં. જો ભાજપ કોંગ્રેસ સિવાય એકદમ પ્રમાણિકતાથી જનરલાઇઝ વાત કરી લઈએ, તમારા કેસમાં એવું થયેલું ને, પેલો યુનિવર્સિટીમાં ઝઘડો થયેલો, કોકની જોડે બધા જોડે મોબાઈલ હતો તો વિડીયો બની ગયો. યાદ છે ને પેલો થપ્પડ કાંડવાળો વિડીયો બની ગયો. આ જે વિડીયોવાળી સિસ્ટમ ચાલુ થઈ, ફેસબુક ઉપર લાઈવ થઈ જાય, આ બધું ફાયદાકારક કે તમારા લોકો માટે નુકસાન કરતા? હું થોડી હળી કરું તમને. જુઓ રોનકભાઈ, તમારે જે સરી કરવી હોય કરો. હું તમને પ્રામાણિકતાથી, તમે મને પૂછ્યું છે તો પ્રામાણિકતાથી જવાબ પણ આપીશ કે એક આ સિક્કાની બે બાજુ જેવી છે રોનકભાઈ. અત્યારે સોશિયલ મીડિયાના જમાનાની અંદર દરેકની પાસે સ્માર્ટ મોબાઈલ હોય છે. તમે ગમે તે બનાવ બનતા હોય એનું રેકોર્ડિંગ થઈ જતું હોય છે, તો ઘણીવાર એનો ફાયદો પણ થતો હોય છે. અને ઘણીવાર તમારા જેવા મીડિયાવાળાના કોઈના હાથમાં આવી ગયા અને તમે ચલાવો કે ગુંડો ધારાસભ્ય નામ, તો એમના પર કેસ પણ થઈ જતા હોય છે. એટલે જે પ્રમાણે સંજયભાઈએ કહ્યું એ વાત સાચી, એમની સાથે હું સંમત થઈશ કે આ બાબતને તમે હકારાત્મક પોઝિટિવથી લો. અને તમે નેતાની, તમારી પ્રજા સાથેની વર્તણૂક પણ એવી જ હોવી જોઈએ કે ગમે તે ખુલ્લેઆમ તમારા જેટલા પણ વિડીયો ઉતારવા ઉતારે, તમારા જેટલા પણ રેકોર્ડિંગ કરવા એટલા કરે, પણ તમે કોઈ જગ્યાએ પકડાવો જ નહીં. તમે પ્રામાણિક હોય, તમે નિષ્ઠાવાન હોય અને તમારા જવાબો સાચા હોય, પ્રજાના ઉપયોગી હોય, તો તમને ક્યારેય કોઈ તકલીફ પડતી નથી. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આ બંને એકદમ મેચ્યોર પોલિટિશિયન છો એટલે મને ખબર છે કે તમારો વિડીયો કે ઓડિયો ક્યારેય કોઈ વાયરલ નથી કરતું. પણ ખેર, ફરી એક વાર કહી દઉં, એ હકીકત છે કે નેતાઓ જમીન છોડી દે છે એટલે જ નાગરિકોમાં, મતદાતાઓમાં આક્રોશ હોય છે. એ પણ હકીકત છે કે કેટલાક લોકો જાણી જોઈને જનપ્રતિનિધિને પરેશાન કરે છે, સળી કરે છે. પણ નેતાઓએ પણ શીખવું પડશે, કારણ કે હવે
મતદાતા કે નાગરિક એ બુદ્ધુ રહ્યો નથી. એને સમજ છે કે નેતા સીધા ન ચાલે તો ટેડી આંગળી કેવી રીતે કરાય. પણ હા, અસભ્ય વાત ન થવી જોઈએ, એ નેતા હોય કે નાગરિક હોય. બીજું, 4-5 ફોન કર્યા, પેલા પ્રોપર વાત પણ કરી, પણ તમારા મન પ્રમાણેની વાત ના થઈ એટલે ઉશ્કેરીને છેલ્લી વાત વાયરલ કરવી આ પણ યોગ્ય નથી. મને પણ અનેક લોકો ફોન કરે છે, પણ જ્યારે મને ખબર પડે છે કે આ ફોન રેકોર્ડ થાય છે, હું સીધું કહી દઉં છું, જે પણ વ્યક્તિ ફોન રેકોર્ડિંગ કરે એની સાથે હું વાત નહીં કરું. હા, તમારી સમસ્યા છે સાંભળવા, મીડિયાકર્મી તરીકે મારી જવાબદારી છે. મારા સમાચારના લાયક હશે તો હું પ્રસારિત કરીશ. ફરી એકવાર કહીશ, આ ટેકનોલોજીનો ઉપયોગ પણ છે અને દુરુપયોગ પણ છે. એ સપોર્ટ પણ છે અને સળી પણ છે. બસ આ હથિયારનો ઉપયોગ કોને કેવી રીતે કરવો એ એના હાથમાં છે. પણ હા, વાણી અને વર્તન બંને સારું હોય તો કોઈની ત્રેવડ નથી આપણી સળી કોઈ કરી જાય.